જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આ ગુલાબનું છોડ જોયું ને તો એક સરસ વાત યાદ આવી. ગુલાબનું છોડ જોઈએ ત્યારે આપણે શું વિચારીએ કે કેટલું સરસ ગુલાબ છે, એવું જોઈએ છે કે આમાં કાંટા ક્યાં છે. માનો કે ગુલાબ નથી, એ જગ્યા પર નાની નાની કળી ફૂટી છે જેમાંથી ગુલાબ આવશે, તો આપણે એ કળીને જોઈએ છે, ના કે પાછા આપણે કાંટાને જોઈએ છે. માનો કે ગુલાબ પણ નથી, એની કળીઓ પણ નથી, ખાલી એ કાંટાવાળું ઝાડ છે જેની અંદર ગુલાબ આવ્યું નથી, પણ તે છતાં આપણું મન શું કહેશે, આમાં કળી ક્યારે ફૂટશે, ગુલાબ ક્યારે આવશે. ના કે આપણે એ સમયે કાંટા 1, 2, 3, 4 કાંટા શોધીશું, કારણ કે આપણો મૂળભૂત સ્વભાવ ખુશ રહેવાનો છે, નહીં કે એની અંદરથી કાંટા શોધવાનો. પણ તે છતાં આપણે ક્યાંક ને ક્યાંક દુઃખી થવાના રસ્તા શોધી કાઢીએ છીએ. એણે આવું કેમ કર્યું મારી સાથે, એણે મને આવું કેમ કીધું, એણે આવું નહોતું કરવા જેવું, એણે અહીંયા નહોતું જવા જેવું. જાતે ને જાતે આપણે દુઃખી થવાના કારણ શોધીએ છીએ, કાંટા શોધીએ છીએ. આપણે જે દિવસથી ગુલાબને શોધવાનું શરૂ કરીશું ને, એ દિવસથી નાની નાની ભૂલોના કાંટા દેખાતા બંધ થઈ જશે. સાચી વાત.